ફ્રેન્ડ્સ, બાજરીના રોટલા તો તમે હંમેશા ખાતા જ હશો, પણ આજે આપણે બનાવીશું બાજરીના લસણિયા રોટલા. આ રોટલા સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ આ રોટલા ખાવાની મજા જ કંઈ ઓર છે. તો ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં અહીં મેં લીધું છે 10થી 12 કળી જેટલું લીલું લસણ, જેના આગળના રેશા કાઢી સરસ રીતે ધોઈ અને કોરું કરી લીધું છે. અને હવે એનો આગળનો લસણની કળીવાળો ભાગ અલગ કરી લઈશું અને આ બાકીનો જે લીલો ભાગ છે એને ઝીણો ઝીણો સુધારી લઈશું. તમે એને કાતરથી પણ કાપી શકો. હવે આટલું થઈ ગયા પછી લસણનો જે સફેદ ભાગ છે એની આપણે મિક્સરમાં પેસ્ટ બનાવીશું. તો એને આપણે મિક્સરના જારમાં લઈ લઈશું. સાથે 8-10 કળી સૂકા લસણની પણ ઉમેરીશું. સૂકા લસણની કળીમાં સ્વાદ લસણનો સારો હોય છે, માટે થોડું સૂકું લસણ પણ ઉમેરવાનું. તો એમાં પાણી ઉમેરી એની પાતળી આ પ્રકારની પેસ્ટ બનાવી લઈશું. હવે એક મોટા વાસણમાં લઈ લઈશું બાજરીનો લોટ. બાજરીનો લોટ તમે બાજરી લઈ અને દળાવી શકો છો, અને એ તૈયાર પણ મળતો હોય છે, તો પેકેટમાં પણ મળતો હોય છે, અને અનાજ દળવાની ઘંટીએ છૂટો લોટ પણ મળતો હોય છે. તો 1.5 કપ બાજરીનો લોટ લઈ અને એને મેં ચાળી લીધો છે. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. તો મેં અહીં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. અને લસણનો જે લીલો ભાગ આપણે કટ કરીને રાખ્યો છે એ બધો અંદર ઉમેરી દઈશું. હવે લસણની જે પેસ્ટ બનાવીને આપણે રાખી છે એમાંથી 3 ટીસ્પૂન જેટલી પેસ્ટ અંદર ઉમેરી દઈશું. જો તમને લસણનો સ્વાદ વધારે ગમતો હોય તો થોડી વધારે પણ ઉમેરી શકાય. હવે પહેલાં તો કોરું જ બધું મિક્સ કરી લઈશું. હવે લોટ બાંધવા માટે અહીં મેં ગરમ પાણી લીધું છે. બાજરી અને જુવારના લોટને ગરમ પાણીથી બાંધવામાં આવે તો એમાં ચીકાશનું પ્રમાણ વધે છે, જેથી રોટલા સારા થાય છે. હવે પહેલાં તો હાથથી બધું મસળીને મિક્સ કરી દઈશું, જેથી લસણની પેસ્ટ બરાબર રીતે લોટ સાથે ભળી જાય. તો હવે થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ લોટને બાંધીશું. ફ્રેન્ડ્સ, તમે સાદા રોટલા ખાઈને કંટાળ્યા હોય તો એકવાર આ રોટલા તમે જરૂરથી ટ્રાય કરજો. આ રોટલા શાક સાથે તો સારા લાગે જ છે, પણ ગરમ ગરમ રોટલા ઉપર ઘી લગાવીને તમે એમનેમ પણ ખાઈ શકો છો. તો આ પ્રકારે વધારે કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એ પ્રકારનો લોટ તૈયાર કરવાનો. હવે લોટ બંધાઈ ગયા પછી પણ એને 1થી 2 મિનિટ સુધી આ જ રીતે મસળવાનો. આમ કરવાથી પણ લોટમાં ચીકાશ વધે છે અને રોટલા એકદમ નરમ બને છે. તો તમે જોઈ શકો છો એ પ્રકારનો લોટ તૈયાર કરવાનો. હવે એમાંથી આપણે લુવા તૈયાર કરીશું. તો આટલા લોટમાંથી આ પ્રકારે 4 લુવા તૈયાર થશે. હવે રોટલાને તમે વેલણથી વણીને પણ બનાવી શકો છો, પણ હું એને પાટલી ઉપર ટીપીને બનાવીશ. જેના માટે મેં એક પ્લાસ્ટિક લઈ લીધું છે, જે પ્લાસ્ટિકનો હું હંમેશા રોટલા બનાવવામાં ઉપયોગ કરું છું. હવે પહેલાં એના ઉપર થોડો કોરો લોટ ભભરાવી દઈશું અને રોટલાનો લુવો એના ઉપર મૂકી એને હથેળીની મદદથી ટીપી લઈશું. અને રોટલા તમને જાડા ગમતા હોય તો જાડા પણ બનાવી શકો અને પાતળા ગમતા હોય તો પાતળા પણ રાખી શકાય. તો મેં અહીં આ પ્રકારનો રોટલો બનાવીને તૈયાર કર્યો છે. તો હવે આપણે એને શેકી લઈશું. રોટલા શેકવા માટે તાવડી ગરમ થઈ ગઈ છે. તો રોટલાનો જે પ્લાસ્ટિક તરફનો ભાગ હોય એ તાવડી ઉપર આવે એ રીતે રોટલાને સાચવીને મૂકી દેવાનો અને અડધીથી પોણી મિનિટ થાય એટલે એને સાચવીને ફેરવી દેવાનો અને બીજી તરફ પણ 1થી 1.5 મિનિટ સુધી થવા દેવાનો અને ત્યાર પછી ફરી પાછો એને ફેરવી દેવાનો. આ સમયે જ્યારે એને ફેરવીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની. આપણે એમાં લીલું લસણ ઉમેર્યું છે એટલે રોટલા સરસ ખીલશે નહીં. તો ફરી પાછો એને અડધી મિનિટ સુધી થવા દઈ એને હવે ઉતારી લેવાનો. અને ઉતાર્યા પછી ગરમ ગરમ રોટલા ઉપર ઘી લગાવી દેવાનું. બાજરીના રોટલા આમ પણ ઘી વગર અધૂરા જ હોય છે. હવે એ જ રીતે બીજો રોટલો પણ ટીપી લેવાનો અને હું કઈ રીતે કરું છું એ બીજી તરફથી પણ તમને બતાવી દઉં. તો એ જ રીતે બીજો રોટલો પણ તૈયાર થઈ ગયો છે. હવે એને પણ આપણે શેકી લઈશું.
ફ્રેન્ડ્સ, બાજરીના રોટલાને ચેડવવામાં ક્યારેય ઉતાવળ ન કરવી, કારણ કે કાચી બાજરી પચવામાં ભારે પડતી હોય છે. માટે રોટલા પ્રોપર ચડેલા હોવા ખૂબ જ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, રોટલાની મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.